એક અને બેમાં દેશના વડાપ્રધાન અને તત્કાલીન મંત્રી ગુજરાતના નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારે નાના માણસને એ કોઈ ઉદ્યોગ હોય, નાનો ઉદ્યોગ હોય, આ બધાને રોજીરોટી મળે, એમનો ધંધો વધારે વિકસે એવી હસ્તકલાની જે બી વસ્તુઓ હતી એને રાજ્યમાં તેમજ દેશમાં અલગ અલગ ઠેકાને આવા બેડા યોજીને એ લોકોની રોજી પૂરી પડે એ માટે જે પ્રયત્ન કર્યા તે સફળ થયા. આજે તમે જુઓ છો કે સરકારનું ઇન્ડેક્સ ડિપાર્ટમેન્ટ છે એ દર વર્ષે અનેક આવા ઉત્સવો ઉજવે છે. ખાસ કરીને આખા ગુજરાતમાં રાજકોટ હોય, અમદાવાદ હોય, સુરત હોય, નવસારી હોય કે નડિયાદ હોય, આવા નાના નાના સેન્ટર હોય કે મોટા સેન્ટર હોય, સૌથી વધારે જો આ લોકોને રોજી મળતી હોય તો વડોદરા છે. ગઈ વખતે પણ વડોદરામાં 5.5 કરોડ જેટલો એ લોકોને વકરો થયેલો. વડોદરામાં પણ શિવજીની આપણે સવારી નીકળે છે, આ 26 તારીખે નીકળવાની છે. તે નિમિત્તે પણ આજે અહીં આગળ પ્રદર્શન મેદાન પર આ મેળો 175 જેટલા સ્ટોલો બનાવ્યા છે અને દેશમાંથી અનેક રાજ્ય, શ્રીનગર, આપણે કાશ્મીર હોય કે કર્ણાટક હોય કે બેંગ્લોર હોય, આવી અનેક જગ્યાએથી અહીં આગળ ખાસ કરીને અમદાવાદના, ગુજરાતના બધા સ્ટોલો લાગેલા છે ને અહીં એમને સારી એવી રકમ મળશે. કારણ કે આ વડોદરા છે એક ઉત્સવ નગરી છે આ શહેરમાં અને કલા નગરી છે. અહીં જે પણ સ્ટોલો જે બી વિવિધ પ્રકારના સ્ટોલો લાગ્યા છે એનું ખૂબ વેચાણ થાય એવી ભગવાન શિવજીને પ્રાર્થના કરું છું.